તમારી ખોટ વર્તાવી જોઈએ. તમે જ્યાં નથી ત્યાં તમારી વાતો થવી જોઈએ. આપણી બધાની લાઈફમાં, ફ્રેન્ડ સર્કલમાં કે ઇવન વર્ક સ્પેસ પર કોઈ એક એવી વ્યક્તિ હશે કે જે ન હોય ને તો એની ખોટ વર્તાય. એક પણ દિવસે વ્યક્તિ એબસેન્ટ હોય કે એકાદ પ્રોગ્રામમાં એ હાજર ન હોય તો લોકો એને યાદ કરે કે યાર એ નથી ને મજા નથી આવતી. કેન યુ બી દેટ પર્સન? છો તમે વ્યક્તિ? જો ન હોય તો બનવાનો પ્રયત્ન કરો. બિકોઝ દેટ ઇઝ હાઉ યુ બીકમ ઇરરિપ્લેસેબલ. કે તમને કોઈ રિપ્લેસ ન કરી શકે. તમારી ખોટ વર્તાવી જોઈએ. તમે જ્યાં નથી ત્યાં તમારી વાતો થવી જોઈએ. એની માટે તમારું વિદ્વાન હોવું જરૂરી નથી. એની માટે તમારું સુપરમેન હોવું જરૂરી નથી. કનેક્શન, હ્યુમન કનેક્શન. તમે કેટલા કનેક્ટેડ રહી શકો છો લોકો સાથે, તમે લોકોને કેટલા ઉપયોગી થઈ શકો છો, લોકોને કેટલા ખુશ રાખી શકો છો. અને બાય કીપિંગ ધેમ હેપી, હું એવું પણ નથી કહેતો કે પોતાની જાતને સેક્રિફાઈસ કરીને બીજાને ખુશ કરો. નહીં, તમે ખુશ રહો, પ્રફુલ્લિત રહો અને સાથે સાથે લોકોને પણ મજા કરાવતા રહો. કેન યુ બી દેટ પર્સન? આઈ લવ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ કે જે ન હોય ને અને એની ખોટ વર્તાય. એન્ડ આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી દેટ પર્સન. ઇફ આઈ એમ નોટ ધેર ઇન ધ રૂમ, યુ વિલ મિસ મી. કેન યુ બી દેટ પર્સન? એન્ડ હુ ઇઝ દેટ પર્સન? તમારી લાઈફમાં એવું કોણ છે કે જે ન હોય તો એની ખોટ વર્તાય? એના વિડીયો મોકલી આપો.